મિત્રો અત્યારે ભાઈ અને અહીં મસ્ત મજાનું ઓલું કરી નાખ્યું છે, આપણે સિંદૂર લગાવી દીધું છે હનુમાન દાદાને. અને આજે છે ભાઈ શું કહેવાય હનુમાન જયંતિ છે આજે. તો હું વિષ્ણુ, દેવાંગ, સાયર અમે બધા છે ને ચારે ચાર વાડીવાળા દાદાને ત્યાં જઈ રહ્યા છીએ, મહેતા ખંભાળિયા, અને ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ અને એન્જોય કરવા. तीनों भाई और साथ में तबाई चारों भाई आने के तबाई हम तीनों भाई हो जाते भाई. तो कंटिन्यू बने रहीજો વિડિયોમાં. આપણે જઈ રહ્યા છીએ અત્યારે મિત્રો સાથે 1 કિલોમીટર થઈ રહ્યું છે અને પછી ખબર નથી આપણે દેખીતું આપણે ખબર આમને વાંચતા નથી આવડતું. આ લીખું જો અમે ભણસી ભાઈ અમે મિત્રો અમે હે ને સાઈના દાદા રામજી દાદા હે ને રસ્તામાં ભેગા થઈ ગયા હતા અને અમે હે ને ગેટ લગી મૂકી ગયા છે કેમ કે બહુ ટ્રાફિક છે ને. સમજો ઘણા લોકો હાલીને જાય છે અને ગાડીઓ આવતી જાતી હોય. ઇન્ફ્લુએન્સર છે નાલીને જઈ બોલો વર્ટિકલ બેમાં આવવાના છે લેવા 4 વ્હીલ લઈને. અને અત્યારે ભાઈ અમે ને હાઈલા જાય છીએ. આ સાઈના દાદા અમને મેકો આવ્યા હતા, રસ્તા મળી ગયા હતા. તો કન્ટિન્યુ બને રહીજો. તો આ જ છે જે આપણે દર શનિવારે આવતા દાદાની વાડી. અને ભાઈ ટ્રાફિક જો તમે ખાલી બહુ ટ્રાફિક છે અને મસ્ત મજાનું સજાવ્યું છે અહીંયા. સમજો ટ્રાફિક જો લાઈન છે દર્શન કરવા માટે. સમજો કેવડી લાઈન છે આજે હનુમાન જયંતિ છે ને એટલે બહુ ટ્રાફિક સજાવ્યું છે એક નંબર. અહીંયા સમજો બહુ ટ્રાફિક છે. આમ જોવું તમે ભાઈ મસ્ત મજાના અમે હાથ પગ ધોઈ આવ્યા છીએ. અને અમને અમારો મિત્ર ભેગો થઈ ગયો છે, આનો ઓળખતા જઈશો તમે. કુંજ તું કેની ભેગે આવ્યો એલા? તારા પપ્પા ક્યાં ગયા? તો આ દેવાંગભાઈના કામ હોપીને ગયા છે કે કુલનું ધ્યાન રાખજો. તો અમે 5 જણા થઈ ગયા છીએ કુલ. આવ્યા હતા 4 થઈ ગયા 5 એક સાથે એક ફ્રી. હાલો ભાઈ અહીંયા ટ્રાફિક બહુ છે. આમ જો ટ્રાફિક લાગતું નથી દર્શન કરવા મારો આવ્યું. અમે મસ્ત મજાનું આયોજન કર્યું છે. સમજો છત્રી લગાવી છે અને અહીંયા મંદિર દર્શન કરવા મારો આવ્યો લાગતું નથી. ખૂબ જ ટ્રાફિક છે આ બાજુ. જો આમ દૂર દૂર લગી લાઈન છે. હાલો હાલો બેન મારે દર્શન કરવાનો વારો આવ્યો છે અમારો. અમે દર્શન કરી લીધા છે ભાઈ. અડધી લાઈનમાંથી અમે વચમાં કરીને દર્શન કર્યા છે અમે બધે. અને સજાવું છે એક નંબર જોવાય. અમે દર્શન કરી લીધા ભાઈ. અમે બહુ ટ્રાફિક હતો ને અમે વચમાં કરી ગયા અને દર્શન કરી લીધા છે. પાણીપુરી ખાવા આવ્યા છીએ અમે. સમજો ટ્રાફિક છે ને બહુ. અને અમે પાણીપુરી ખાવા આવ્યા છીએ. જો ખાવીએ ને પાણીપુરી? તારે ખાવીએ? સાહેરભાઈ તો ખાવાની જ હોય, એ તો ઓલવેઝ રેડી જ હોય. આપણે તો પાણીપુરી ખાઈ લઈએ અમે હવે. મિત્રો આપણી પાણીપુરી આવી ગઈ છે. જો આપણે બધા છે ને પાણીપુરી ખાવા બેસી ગયા છીએ. તો હવે પાણીપુરી ખાઈ લઈએ. અને ભાઈ ટ્રાફિક બહુ છે ને. સમજો ટ્રાફિક જો તમે અહીંયા જ બેઠા છે. ટ્રાફિક જામ થઈ ગયો છે. અહીં ગાડીનું પાર્કિંગમાં જો ગાડી જો તમે ખાલી કન્ટિન્યુ. હાલો પાણીપુરી ખાવા. ફાઇનલી મિત્રો ભાઈ લાઈનમાં ઊભા રહીને હવે માણ વારો આવ્યો છે અમારો. મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી છે. અને ભાઈ અકવાસ હતો ને ભાઈ પાણીપુરી ખાતા હતા ત્યાં છૂટી ગયા હતા. અને હવે પ્રસાદી લઈ લઈએ. ટ્રાફિક જો તમે. અને ભાઈ વિષ્ણુભાઈ અલગ પડી ગયા હતા. કેવી મજા આવી. કાઉન્ટરમાંથી વિષ્ણુભાઈ બીજા કાઉન્ટરમાં ભાગી ગયા. તમે બીજા કાઉન્ટરે ભાગી. એટલે અમને કીધું હું એને જોતો હતો અને યાર નજર ઉભેરો આગે ગયા એને રોડ આવ્યો તો મિત્રો પણ ધ્યાન રોય નહીં અંદર. તો હાલો ભાઈ હવે જમી લઈએ મસ્ત મજાનું. બટેકાનું શાક, સંભારો, પછી ચોખા છે, દાળ છે, પછી હલવો છે, રોટલી છે, પાપડ છે, ગાંઠિયા છે, બુંદી છે. તો હાલો ભાઈ મસ્ત મજાનું જમી લઈએ. છાશ પણ છે. તો કન્ટિન્યુ હવે ભાઈ જમી લઈએ. અને ભાઈ ટ્રાફિક જો તમે ખૂબ જ ટ્રાફિક છે ભાઈ. મજા આવી રહી. આ બધે તો ચાલુ કરી દીધું. હું તો વિડીયો બનાવું ને બધે ચાલુ કરી દીધું. બોલો હાલો જમી લઈએ. ટેસ્ટી. ચલો
ફાઇનલી મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે અને આપણે મસ્ત મજાના બેસી ગયા છીએ અહીંયા વાકડા ઉપર અને જમવાની બહુ મજા આવી. કેવી મજા આવી? મજા આવી ને જમવાની? તને મજા આવી? તને મજા આવી જમવાની? બહુ મજા આવી. તને તો મજા ક્યાં નથી આવતી? ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે અને ભાઈ મસ્ત મજાના બેસી ગયા છીએ અમે બાકડા ઉપર બેઠા છીએ અમે. ભાઈ મજા આવી ગઈ જમવાની. તો કન્ટિન્યુ બને રહેજો. હજી આપણે ઘરે નથી જવાનું. 10 વાગ્યા લગી બેસવાનું થઈ જાય આપણે. આ દેવા અંદર આવે છે. અહીંયા નાખી દેવાનું સાહેબ. અહીંયા દેવા નાખ દે. અરે હુઈ જાય દેવા નાખી દે. દેવા દેવા નાખી દે. દેવા નાખી દે. તું તને અહીંયા નાખી દે. તો કન્ટિન્યુ બને રહેજો ભાઈ વિડીયોમાં. ભજનનું આયોજન છે સમજો. એ ભજન ગવાય છે અને પબ્લિક બેઠું છે હજી. અને અમે એના બધે રમતા હતા. કંઈક મજા આવી રમવાની. બહુ મજા આવી. પકડમ પાટી રમતા હતા અમે. અને હવે ભાઈ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. અને પપ્પાને ફોન કર્યો એટલે લેવા આવશે. તો લઈ જવું છે ઘરે. કોન્ટિન્યુ. ફાઇનલી મિત્રો ભાઈ મારા પપ્પા આવી ગયા છે અમને લેવા માટે. જો ફોર્ચ્યુનર લઈને અત્યારે બેન ભજન છે અહીંયા અને અમે હવે થાકી ગયા છે. હવે ઘરે જઈએ. અમે ભાઈ રમી રમી થાકી ગયા. માસાવડ દેવાય ખવડ આવે નહીં ક્યાં? માસાવડ ક્યારે? ક્યારે આવે? વિશાલ કાકાની બધે આપણે જ હાલો. હવે હાલો મજા. દેવત ખવડ. દેવા ખોળો. હમ